નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું વરસાદની અને તેમાં પણ દક્ષિણ ગુજરાત તરફ સૌપ્રથમ રૂખ કરીશું કે જ્યાં સુરતના ઉમરપાડાની અંદર તો જાણે કે આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં બહાર ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। દ્રશ્યો આપની નજર સમક્ષ છે, જ્યાં નદી પર આવેલો કોઝવે પણ પાણીમાં થઈ ગયો છે ગરકાવ। 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અહીં જળબંબાકારની છે સ્થિતિ। તાલુકાની વીરા નદીમાં પાણીની ભરપૂર આવક છે અને નદી બની ચૂકી છે ગાંડીતુર। અહીંના પીનપુરથી દેવઘાટ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચારેકોર જંગલથી ઘેરાયેલા ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને કારણે 2 જ કલાકમાં અહીં 6 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અને ઉમરપાડામાં વરસાદનો જુઓ આ આક્રમક અંદાજ। કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને નદીઓની અંદર ભારે માત્રામાં પાણી આવવાને કારણે નદી બની ચૂકી છે ગાંડીતુર। આખે આખો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલો આપ જોઈ રહ્યા છો અને ધસમસતો પાણીનો પ્રવાહ અત્યારે નદીમાં આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને વીરા નદીની અંદર પાણીની ભારે આવક જોવા મળી રહી છે અને વીરા નદીમાં પાણીનું આ આક્રમક રૂપ આપ જોઈ રહ્યા છો। સુરતના ઉમરપાડામાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે મોટા ભાગના રસ્તાઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે અને અહીં જે રસ્તાઓ છે તેની પર અત્યારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વેલાવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો તૂટી ચૂક્યો છે। રસ્તાની એક સાઈડમાં ભારે નુકસાન પહોંચ્યું હોવાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાણીનો ધસમસતો પ્રવાહ આ રસ્તા પર ફરી વળતા રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને કારણે હવે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ચૂક્યો છે। પાણી ઓસરતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે અને આ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા મેહુલ। મેહુલ, આ સમગ્ર પરિસ્થિતિની અંદર પાણીને લઈને શું તારાજી સર્જાય છે, શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો હાલ આપ? જી બિલકુલ, સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયમાં ઉમરપાડા તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા છે। ઉમરપાડા તાલુકાના અનેક લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા છે અને ધસમસતા પાણીના પ્રવાહે અનેક રસ્તાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે ઉમરપાડા તાલુકાના વેલાવી ગામ પાસે જે વેલાવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો છે, આ રસ્તા પર નુકસાન પહોંચ્યું છે। એક સાઈડનો રસ્તો તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે સ્થાનિક તંત્ર છે, માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા તેઓ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે મેઘરાજા વિરામ લેશે તુરંત તેઓના વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે। જી આભાર મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પાણી ઓસરશે એમ તારાજીના દ્રશ્યો પણ ધીમે ધીમે વધુ સામે આવશે, પણ આ રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। પણ ધસમસતા પ્રવાહની અંદર ઉમરપાડાની અંદર આ રસ્તો બિસ્માર થઈ ચૂક્યો છે। એટલું જ નહીં, અહીંથી વાહન ચાલકોને પસાર થવું પણ અત્યંત મુશ્કેલ બની ચૂક્યું છે। 2 કલાકમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ અહીં ખાબક્યો, જેને કારણે આ ધસમસતા પ્રવાહમાં રસ્તા તારાજ થઈ ગયા।